હતો. એમની ઉંમર 42 વર્ષ જેવી હતી. એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા 10 તારીખ સુધી. તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. હત્યાની મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે હત્યા કરતો ને કારણ શું? આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે. વિક્ટિમ 15 से 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમ માં આવી જશે. આ બધું તપાસનો વિષય છે. અત્યારે તપાસ ચાલુ છે. સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લેતો હતો, કેવી બોલો સાહેબ સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવતો હતો, કેવી રીતે મેળવતો અને સોડિયમ નાઇટ્રેટની હત્યા થાય તે કેવી રીતે જાણતો? તેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું? સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે, ત્યાંથી લાવેલું હતું. 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરેલ છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે. અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે. ભુવાજી કોણ? હત્યા કેમ કરી, કોઈ સામે આવ્યું છે? સોરી, પરિવારજનોને 3 હતા એમની હત્યા કરી હતી. એમની તપાસમાં શું ખુલ્યું છે? શા માટે હત્યા કરી? શા માટે તે તપાસનો વિષય છે. એની ગ્રાન્ડ મધર અને મધર અને એક બીજું કાકા છે એટલી માહિતી છે. આજે 12 હત્યા થઈ, એ 12 હત્યામાં મોટા ભાગે હાર્ટ એટેક જ આવ્યા, એક્સિડન્ટ થયા, કઈ રીતે મર્યા છે લોકો? 12 લોકો पॉइजन जैसा कि मैंने बताया सोडियम नाइट्रेटની કન્ઝમ્પશન થઈ હતી. આમાં કઈમાં અમુકમાં હાર્ટ એટેક જેવું સિમ્ટમ્સ હતા અને અમુકના પીએમ રિપોર્ટ અને તપાસમાં વિષય છે. સાહેબ, એક યુવતીની તેને હત્યા કરી હતી, તેના ટુકડા પણ કરી દીધા હતા અથવા તો તેને પુરાવાનો નાશ પણ કર્યો હતો. કેવી રીતે તે બોડીનો નિકાલ કરતો અથવા જે નિકાલ કરતો તે ક્યાંનો બનાવ શું વિગત? આ બધું તપાસનો વિષય છે. તપાસ ચાલુ છે. બુઆજી તરીકે આપને ઓળખાણ કરે છે અને આ મેજિક કરું શકું અને મિરેકલ કરું શકું એવી જાણ લોકોના કરે છે. અને આમાં જો બધા વિક્ટિમ છે એમને સાથે જોડાઈ જાય. કેમિકલ જેની પાસેથી લાવે એની ધરપકડ કરવા માટે એને પકડવા નામ બામ કઈ સામે આવ્યું? આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં અને અગર કોઈ ગેરકાનૂની કામ આમાં હતું આમાં નીકળેલ છે તો જરૂર કાર્યવાહી કરશે. સાહેબ, હા સર, જે પોતાનો આશ્રમ બનાવ્યો તો આશ્રમ કઈ જગ્યાએ બનાવ્યો તો આશ્રમમાં લોકોનો સંપર્ક કેવી રીતે કરતો, ત્યાં લોકો કેવી રીતે ભેગા થતા? આશ્રમ સુરેન્દ્રનગર વઢવાનમાં છે અને આશ્રમમાં બુઆજી તરીકે એ કામ કરે છે. અને બીઝેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે બીઝેડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી. શિક્ષણ વિભાગે બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે. કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા, તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ શિક્ષકોએ રજા મંજૂર કરાવી લીધી. શિક્ષણ વિભાગ એક્શનમાં આવતા જ શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે, જેને લઈને બીજેડ સાથે સંકળાયેલા શિક્ષકો ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ 6000 કરોડના બીઝેડ કૌભાંડમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. બીઝેડમાં એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત વિડીયો પણ સામે આવ્યો. બીઝેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે બીઝેડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી. શિક્ષણ વિભાગે બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે.
કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા. તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ શિક્ષકોએ રજા મંજૂર કરાવી લીધી. શિક્ષણ વિભાગ એક્શનમાં આવતા જ શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે, જેને લઈને બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકો ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ બીઝેડના એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત વિડીયો સામે આવ્યો, જેમાં 1 લાખ સામે 2,97,000ના વળતરની લાલચ આપવાની વાત કરવામાં આવી રહી છે. રોકાણ પર એજન્ટ દ્વારા 27 માસ સુધી વળતર ચૂકવવાની પણ લાલચ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. 10 લાખનું રોકાણકાર હોવાનું એજન્ટ કહેતા સંચાલકે સ્કીમ સમજાવી હતી. એજન્ટ મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપે છે. એગ્રીમેન્ટમાં લખ્યા વગર ઊંચું વળતર આપવાની એજન્ટ ખાતરી આપતો સંભળાઈ રહ્યો છે. અમદાવાદ પોલીસે અસામાજિક તત્વોની જાહેરમાં સરભરા કરી. આરોપીઓએ હથિયાર સાથે તોડફોડ મચાવી હતી. અમદાવાદના શહેર કોટડામાં તોડફોડ કરનાર 5 શખ્સોને ઝડપી લીધા. પોલીસે તમામ આરોપીને સાથે રાખી જાહેરમાં સરભરા કરી હતી. સાથે જ ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું. 5 ડિસેમ્બરની મોડી રાત્રે 9 જેટલા શખ્સોએ શહેર કોટડાના પંડિતનગરમાં હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. વિડીયો સામે આવતા જ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી. પોલીસે ઉમેશ પટણી, સાહેડ પટણી, મેહુલ પટણી, સુરેશ પટણી સહિત એક કિશોરને ઝડપી લીધો, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 9 જેટલા શખ્સોએ વરઘોડામાં થયેલા ઝઘડાની અદાવત રાખીને લોકોમાં ધાક ઊભી કરવા હથિયારો સાથે તોડફોડ કરી હતી. લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી, જેના વિડીયો વાયરલ થયા હતા. આ સાથે જ આરોપીઓએ વાહનમાં તોડફોડ કરી હતી, જેના કારણે સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો. હાલ તો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસે તવાઈ બોલાવી. આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી. રાજકોટમાં હવે દાદાગીરી કરશો તો ખેર નહીં, કેમ કે રાજકોટ પોલીસ પણ અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે. રાજકોટમાં એક વ્યક્તિ પર હુમલો કરનાર શખ્સનું પોલીસે જાહેર રોડ પર સરઘસ કાઢી આરોપીની સરભરા કરતા આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે સાકિર ખાન પઠાણ. સાકિર ખાન પઠાણ રાજકોટમાં રિક્ષા ચલાવે છે. 2 દિવસ પહેલા આરોપીએ 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી સાકિર ખાન પઠાણને દબોચી લાવી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તે પહેલા પોલીસે આરોપીની જાહેરમાં જ સરભરા કરી, જેથી લોકોમાં પણ આવા તત્વોનો ભય દૂર થાય. આરોપીનું સરઘસ કાઢતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મહત્વનું છે કે રાજ્યના ગૃહમંત્રીએ પણ પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે. તેઓએ ટકોર કરી હતી કે કાયદાનું પાલન નહીં કરો તો સરઘસ નીકાળવામાં આવશે. રસ્તા પર લંગડાતા ના ચાલવું પડે તે માટે આવા તત્વો કાયદામાં રહે. સાથે પોલીસને પણ સૂચના આપી હતી કે આરોપીઓ જે ભાષામાં સમજતા હોય તે જ ભાષામાં તેમને સમજાવો. શિયાળાની ઠંડીના ચમકારા સાથે રાજ્યમાં તસ્કરો પણ બન્યા છે બેફામ. વલસાડ જિલ્લાના અંતરિયાળ, કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી થવાની ઘટનાઓ બની રહી હતી, જે દિવસે દિવસે વધી રહી હતી. પોલીસ આ મામલે સતર્ક થઈ જતા વાહન ચોરી કરનાર ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ. કપરાડા પોલીસે ચોરી કરેલા 4 બાઇક સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં એક બાળ કિશોર પણ છે. સાથે જ ચોરીની બાઇકને ખરીદનાર અને 2 વ્યક્તિઓને પણ ઝડપી પડાયા છે. ઉલ્લેખનીય છે કે પોલીસને મળેલી બાતમીના આધારે કપરાડા નજીકથી પસાર થતા હાઈવે પરથી એક બાઇક પર આવેલા 2 વ્યક્તિઓને થોભાવવા પ્રયત્ન કર્યો, જેમાંથી એક સગીર ભાગી ગયો હતો, જ્યારે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો. આ ચોરો ચોરી કરેલી બાઇકોને મહારાષ્ટ્રની હદમાં વેચી મારતા હોવાનું બહાર આવ્યું છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇકના શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. પોલીસે ગૌતમ મકવાણા નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલીક બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી. ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાં ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા. બનાસકાંઠાના દાંતી